પાલીતાણા શહેરના પોપડા વિસ્તાર, ગારિયાધાર રોડ, જગાતનાકા, એસટી રોડ સહિત વિસ્તારમાં જળબંબાકાર પાણી ભરાયા. રત્ન કલાકારો પરેશાન. પાલીતાણા શહેરમાં જળબંબાકાર થયું છે ત્યારે પાલીતાણા શહેરના જગાતનાકા, ગારિયાધાર રોડ સહિત પોપડા વિસ્તાર, રત્ન કલાકારોના વિસ્તારો, એસટી સ્ટેન્ડ રોડ સહિત વિસ્તારોમાં પાણીમાં ગરકાવ વિસ્તારો થયા છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. ત્યારે પાલીતાણા શહેરના ગારિયાધાર રોડ પર પાણી ભરાતા પૂર્વ નગર સેવક ઓમદેવસિંહ સરવૈયા સહિત તાત્કાલિક દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરાવ્યો હતો અને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારે પાલીતાણા શહેરના પોપડા વિસ્તાર, જગાતનાકા સહિત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે હાલ ગારિયાધાર રોડ સહિત વિસ્તારમાં પૂર્વ નગર સેવક ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ઓમદેવસિંહ સરવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ. ખાલી 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો ત્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અત્યારે નજરે જોઈ શકાય એવી થઈ ગઈ છે. અમસ્તી અમારા વિસ્તારમાં ખાલી 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડે ત્યાં ગોઠણામાં પાણી ભરાઈ જાય છે. આ રોડના ટેન્ડર પાસ થઈ ગયેલા હોય છતાં રોડ અત્યારે આરસીસી મંજૂર થઈ ગયેલો રોડ પણ બનાવતા નથી. નગરપાલિકાની ગોકળગાયની નીતિના લીધે ખૂબ પાલીતાણા અત્યારે હેરાન થાય છે. પાલીતાણાનો મુખ્ય ધોરીમાર્ગ હોય અને પાણીમાં ગરકાવ હોય, કેટલી ગાડીઓ આપ જોઈ શકો છો બંધ પડેલી છે. અને ખાસ કરી અને ઘેટી રોડ ઉપર જે આરએનબી વાળાએ રોડ બનાવી અને જે નાળું, જે બેઠું નાળું હતું ત્યાં ભૂંગળા મૂક્યા, ભૂંગળા ચંદાઈ ગયા, જેથી કરી અને લીંડિયાનું બધું પાણી અમારા ગારિયાધાર રોડ ઉપર ચડ્યું છે. સિંધી કેમ્પમાં 4 ફૂટ પાણી છે. સવારના અમે મહેનત કરીએ છીએ પાણી કાઢવાનું, પણ હજી પાણી ઉતરતું નથી. આ દર વર્ષે પાણી આવે એટલે એટલું પાણી ભરાઈ જાય છે. હાજરમાં કોઈ નથી, કોઈ એવો પ્રમુખ નથી. આ ઓમદેવ કાકા ખાલી એક આવ્યા છે અમારે ત્યાં, અને ઓમદેવ કાકા સવારની મહેનત કરે છે અમારી પાછળ અને બધે પાણી નિકાલ કરે છે. 5 જીસીબી બોલાયા ઇમરજન્સીમાં અને ફૂલ સપોર્ટ અમને કર્યો છે ઓમદેવ કાકાએ આજે. અને પાણીનો પ્રશ્ન તો આ વર્ષોથી છે, આજકાલનો પ્રશ્ન નથી આ.